તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં આતંકી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ અને ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પીએમ મોદીની કૂટનીતિની મોટી સફળતા અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે। 26-11 વખતે જે સત્તામાં હતા તે વિફળ રહ્યા છે। ઘટનામાં સામેલ તમામ દોષિતોને સજા મળશે તેવું અમિત શાહે જણાવ્યું છે। તેવું નિવેદન સામે આવ્યું છે, જેમાં રાણાના પ્રત્યાર્પણ પહેલા ગૃહમંત્રીજીએ યોજી સમીક્ષા બેઠક। તો વિદેશ મંત્રી અને એનએસએ ડોભાલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા। પીએમ મોદીની કૂટનીતિની મોટી સફળતા છે, અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે। મુંબઈના 26/11ના હુમલામાં સામેલ તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લવાઈ રહ્યો છે। અહીંથી તેને તિહાર જેલમાં લઈ જવાય એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। તહવ્વુર રાણા કેનેડિયન નાગરિક છે, મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે અને 26/11ના હુમલામાં તેની મહત્ત્વની ભૂમિકા હતી। ડેવિડ હેડલી અને તહવ્વુર રાણા આ બંને જે આતંકવાદી હતા તે 26/11ના હુમલા પહેલાં જે મુંબઈના અલગ અલગ સ્થળોએ જે હુમલા થયા હતા, 26/11માં તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, નરીમાન હાઉસ, સીએસટી સ્ટેશન વગેરે પર જે હુમલા થયા હતા તેમાં 166 લોકોના મોત નીપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા। આ હુમલામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલીએ હુમલા અગાઉ રેકી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, પરંતુ તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી દેશની બહાર હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી અને 26/11ના હુમલામાં 9 આતંકવાદી માર્યા ગયા હતા અને ફક્ત અજમલ આમિર કસાબ એકમાત્ર જીવતો આતંકવાદી ઝડપાયો હતો। તેની સામે કોર્ટમાં કાર્યવાહી થઈ હતી અને તેને ફાંસીની સજા થઈ હતી। આમ 26/11ના હુમલામાં એકમાત્ર અજમલ આમિર કસાબને સજા થઈ છે અને તહવ્વુર રાણા હવે એક બીજો આરોપી છે, જેને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેને તિહાર જેલમાં લઈ જવાશે, જ્યાં તેની અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે કે 26/11ના હુમલામાં તેની ખરેખર ભૂમિકા કેવી હતી, બીજા અન્ય કેટલાક લોકો કોણ સંડોવાયેલા હતા, આ બધું જ એજન્સીઓની તપાસમાં બહાર આવશે।